જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પવિત્રા દ્વાદશી વિશે શ્રવણ કરીશું. પવિત્રા દ્વાદશીનું મહત્ત્વ શું છે? પવિત્રા દ્વાદશી શા માટે મનાવવામાં આવે છે અને કયા દિવસે મનાવવામાં આવશે? આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો અને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે. પવિત્રા દ્વાદશી અથવા તો પવિત્રા બારસનો પાવન પર્વ વૈષ્ણવ સંપ્રદાયના લોકો ખૂબ જ ધામધૂમથી મનાવે છે. 365 શુદ્ધ સૂતરના દોરાથી એક પવિત્ર ની માળા બનાવવામાં આવે છે. આ માળાને શ્રી હરિ વિષ્ણુ ભગવાનને અર્પિત કરવામાં આવે છે. આ પાવન પર્વ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો આ પર્વને શુદ્ધ મનથી અને અનંત ઉત્સાહ સાથે મર્યાદાપૂર્વક મનાવે છે. આજના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તેમને પવિત્ર સૂતરના દોરા, જેમાં 365 તાર હોય છે, આ પવિત્ર તારથી માળા બનાવવામાં આવે છે અને તે ભગવાન શ્રી વિષ્ણુ તથા ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવવામાં આવે છે, એટલે કે અર્પણ કરવામાં આવે છે. તેથી આ પર્વને પવિત્રા દ્વાદશી અથવા તો પવિત્રા બારસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 6 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ મનાવવામાં આવશે. પવિત્રા દ્વાદશીના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો તમારે ધારણ કરવા જોઈએ. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું તથા તમારા આખા ઘર તથા પૂજાઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરવું અને રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજાઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર ભગવાન શ્રી વિષ્ણુ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને સ્થાપિત કરવી. તેમને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. તેમને ચંદનનું તિલક કરવું. તેમને વસ્ત્રો અર્પણ કરવા. ભગવાન શ્રી વિષ્ણુને પવિત્રા અર્પણ કરવા. તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરી પૂજા કરવી. અને પૂજા કરતી વખતે તમારે તેમના મંત્રોનો જપ કરવો. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો તમારે ખાસ જપ કરવો. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને ભગવાન શ્રી વિષ્ણુની આરતી કરવી. અને ભોગમાં તમારે નાળિયેર, પીળા ફળો, ખાસ કરીને કેળા તમારે ધરાવવા અને તમે પીળા રંગની મીઠાઈ પણ અર્પણ કરી શકો છો. ત્યારબાદ તમારે થાળ ગાવો અને ત્યારબાદ તમારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર મંત્રનો પણ તમારે જપ કરવો. આદિત્ય હૃદય સ્તોત્રનો પણ તમારે પાઠ કરવો અને શ્રીરામ રક્ષા સ્તોત્ર, કૃષ્ણ ચાલીસા, ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર અને ભગવદ્ ગીતાના પણ તમે પાઠ કરી શકો છો. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે પૂજા કરવાની અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું ખાસ શ્રવણ કરવું જોઈએ, તો જ વ્રત પૂર્ણ ગણાય છે. અને ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને એ પ્રસાદ અડોસ પડોશમાં વહેંચી દેવો.
ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે પૂજા કરી શકો છો. તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પીપળાને જળ અર્પણ કરવું અને તેમને અક્ષત, કંકુ, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અને લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમે પૂજા કરશો તો ભગવાન શ્રી વિષ્ણુની કૃપા તમારા પર અવશ્ય રહેશે. તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. ભગવાન શ્રી વિષ્ણુ તમારી પૂજાથી પ્રસન્ન થઈ અને તમને સારા આશીર્વાદ આપશે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. અંતે તમને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. આ દિવસે ગાયને ઘાસચારો અવશ્ય ખવડાવવો અને ગાયને રોટલી તથા ગોળ પણ ખાસ ખવડાવવું જોઈએ. તેનાથી પણ તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. પવિત્ર દ્વાદશીના દિવસે તમે પોતાના ગુરુજનોની પણ પૂજા કરી શકો છો. તેમને પણ તમારે પવિત્ર અર્પણ કરવા. આ રીતે ગુરુજનોનું સન્માન કરી અને ગુરુજનોને પવિત્ર ભેટ કરીને ગુરુજનોનું પૂજન અને સન્માન કરવું. ભગવાન અને ગુરુજનો પ્રતિ વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગટ કરવી અને પ્રાર્થના કરવી. પવિત્ર દ્વાદશીને દામોદર દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર દ્વાદશીના દિવસે પૂજન કરવાનું ઉદ્દેશ્ય એ છે કે વર્ષભર તમારા દ્વારા કરવામાં આવેલી પૂજા અને પ્રાર્થના શુભ ફળોની પ્રાપ્તિ કરાવે છે અને આવવાવાળા વર્ષ માટે પણ તે શુભ માનવામાં આવે છે. અને વ્રત ઉપવાસનું ફળ ભગવાન શ્રી વિષ્ણુ આપણને પ્રદાન કરે છે. આ વ્રતમાં ભગવાન શ્રી વિષ્ણુને કપાસના સૂતરમાંથી બનાવેલા પવિત્ર અર્પણ કરવામાં આવે છે તથા ભગવાન શ્રી વિષ્ણુના પવિત્ર રોપણ પણ કરવામાં આવે છે. હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું. એક દિવસ સ્વર્ગલોક એટલે કે ઇન્દ્રલોકમાંથી ઇન્દ્રાણી અને અપ્સરાઓ ગાય માતાની પૂજા કરવા માટે પૃથ્વી પર આવ્યા. તો તેમણે લીલું ઘાસ ચરતી એક સફેદ ગાય જોઈ. પ્રસન્ન મનથી તેઓ ગાયની પૂજા કરવા લાગ્યા. પરંતુ ગાય પાછળથી લાતો મારતી હતી અને પૂંછડી પણ મારતી હતી. ત્યારે ઇન્દ્રાણીએ અને અપ્સરાઓએ હાથ જોડીને વિનંતી કરી કે હે માં, અમારાથી જે કોઈ પણ અપરાધ થયો હોય તે બદલ અમને ક્ષમા કરજો. ત્યારે ગાય માતાએ પ્રસન્ન થઈ અને કહ્યું કે મારી એકલીની પૂજા ન કરો, મારી સાથે મારા વાછરડાની પણ પૂજા કરો. ત્યારે ઇન્દ્રાણી અને અપ્સરાઓએ પીળી માટીથી વાછરડું બનાવ્યું અને ગાયની પાસે બેસાડી દીધું. ત્યારબાદ અમૃતના છાંટા નાખ્યા અને જે વાછરડું હતું માટીનું તેમાં પ્રાણ આવી ગયા એટલે કે જીવ આવી ગયો અને વાછરડું ગાયનું દૂધ પીવા લાગ્યું. ઇન્દ્રાણી અને અપ્સરાઓએ ગાયનું પૂજન કર્યું. ગાય જ્યારે ઘરે આવી ત્યારે ગ્વાલરને પૂછ્યું કે હે ગાય માતા, આ વાછરડું ક્યાંથી લાવ્યા છો? મને તો પુત્ર નથી. જ્યારે તમે મને પુત્ર આપશો ત્યારે તમે ઘરની અંદર આવજો. ત્યારે ગાય માતાએ કહ્યું કે તમે મને ઘરે આવવા દો. આવતા વર્ષે જ્યારે બારસ આવશે ત્યારે હું તમને પુત્ર આપીશ. બીજા વર્ષે જ્યારે શ્રાવણ માસમાં બારસ આવી ત્યારે પાછું વ્રત આવ્યું અને ગાય જંગલમાં ઘાસ ચરવા ગઈ. ફરી પાછા ઇન્દ્રાણી અને અપ્સરાઓ ધરતી પર ગાય માતાની પૂજા કરવા માટે આવ્યા. ત્યારે ગાય માતાએ કહ્યું કે આગલા વર્ષે તમે મને પુત્ર આપ્યો હતો, આ વખતે મારી માલકીનને પુત્ર આપો. અપ્સરાઓ અને ઇન્દ્રાણીએ
પીળી માટીમાંથી એક નાનું બાળક બનાવ્યું અને પારણું પણ બનાવ્યું. પારણાને ગાયના શિંગડા સાથે બાંધી દીધું. પારણામાં છોકરાને સુવડાવી દીધું અને તેના પર અમૃતના છાંટા નાખ્યા અને તે બાળકને જીવનદાન આપ્યું. ગાય માતાની પૂજા કરી અને વરદાન આપ્યું કે આજથી જે પણ સુહાગન સ્ત્રી શ્રદ્ધા ભક્તિ સાથે તમારું પૂજન કરશે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને સંતાનની પ્રાપ્તિ થશે. ગાય બાળકને લઈને ઘરે આવી ત્યારે ગ્વાલીને ગાય માતાની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરી અને આખા નગરમાં સંદેશો મોકલાવ્યો કે જે પણ સ્ત્રી પૂરી શ્રદ્ધા ભક્તિથી શ્રાવણ માસની શુક્લ પક્ષમાં આવતી દ્વાદશીના દિવસે ગાય માતાની પૂજા કરશે અને વ્રત રાખશે તથા ભગવાન શ્રી વિષ્ણુને પવિત્ર અર્પણ કરશે તો તેમની બધી જ મનોકામનાઓ સિદ્ધ થશે. હે ગાય માતા, જેવા તમે ગ્વાલીનને ફળ્યા તેવા સૌને ફળજો અને સંતાનની પ્રાપ્તિ કરાવજો. તો ભક્તો, આજના દિવસે આપણે પવિત્ર દ્વાદશના દિવસની કથા શ્રવણ કરી. આશા કરું છું કે આજનો વિડીયો અને કથા તમને પસંદ પડી હશે. જો તમને કથા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય વિષ્ણુ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.